રાપર શહેરમાં યોજાયેલ ગૌ સન્માન મહાઅભિયાનને હજારો હિન્દુઓનું સમર્થન. રાપર ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌ સંરક્ષણ માટે કડક કાયદા બનાવવામાં આવે તેવી માંગ સાથે ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આજે રાપર શહેરમાં ભવ્ય રેલી અને જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ મહાઅભિયાનને રાપર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો હિન્દુઓનું જોરદાર સમર્થન મળ્યું હતું. કાર્યક્રમમાં સંતો મહંતો, ગૌપ્રેમીઓ અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. કેસરી વસ્ત્રો ધારણ કરેલા સાધુ સંતોની આગેવાનીમાં નીકળેલી રેલી દરમિયાન ગૌ હત્યા બંધ કરો, ગૌરક્ષા ધર્મરક્ષા જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ગૌ માતાના સન્માન અને ગૌચરની જમીનોના સંરક્ષણ માટે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી બાદ રાપર મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા, દેશવ્યાપી ગૌહત્યા બંધ કરવા અને ગૌ સેવા માટે અલગ મંત્રાલયની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્રો વહીવટીતંત્ર મારફતે મોકલવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા જણાવાયું હતું કે આ અભિયાન સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવથી ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. આયોજકોએ વધુમાં વધુ લોકોને ગૌ સન્માન અભિયાન સાથે જોડાઈ ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી. રિપોર્ટ બાય અનિલ ઠક્કર, રાપર, કચ્છ.